નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વાર અમેરિકાની સત્તાની સુકાન સંભાળી રહ્યા છે ત્યારથી જ તેઓ એવા ઘણા બધા ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે કે જેણે સમગ્ર વિશ્વને જ ચોંકાવી મૂક્યું છે. જેમ કે પહેલાં તો ટ્રમ્પે ગેરકાયદેસર વસાહતીઓ માટે તાત્કાલિક હકાલપટ્ટી શરૂ કરી નાખી હતી અને ટ્રમ્પના આ નિર્ણયથી ભારે હોબાળો પણ મચી ગયો હતો અને હવે ટેરિફને શસ્ત્ર બનાવીને દુનિયાના અનેક દેશોને હચમચાવી મૂક્યા છે. વિદેશી વસ્તુઓ પર મનસ્વી રીતે એટલે કે મન ફાવે તેમ ટ્રમ્પે ટેરિફ તો લગાવી દીધો, પરંતુ આ રીતે ટેરિફ લગાવવું એ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આ નિર્ણયને ફેડરલ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે ફગાવી દીધો છે. જી હા, એવા સમાચાર સામે આવ્યા છે કે વિદેશી ઉત્પાદનો પર જંગી ટેરિફ નાખવાના પ્રમુખ ટ્રમ્પના આપખુદના નિર્ણયના અમલમાં અવરોધો ઊભા કરતા ફેડરલ અપીલ્સ કોર્ટે જણાવ્યું છે કે પ્રમુખ ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસને બાજુ પર ખસેડી દઈને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. દુનિયાના લગભગ બધા જ દેશો પર જંગી ટેરિફ નાખવાના જે નિર્ણય છે તેને ન્યાયિક ઠેરવવા માટે ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી લાદી દીધી હતી અને આ રીતે પ્રમુખ ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર પણ 50% ટેરિફ લાગુ કરી નાખ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલા 25% બેઝ ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ વધુ 25% દંડ લાદ્યો છે અને આના કારણે કુલ ટેરિફ 50% થઈ ગયો છે. અને અનુમાન પ્રમાણે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી 80%થી વધુ નિકાસ પ્રભાવિત થઈ શકે છે. પરંતુ હવે તો ખુદ અમેરિકાના જ અર્થશાસ્ત્રીઓએ આ નિર્ણય અમેરિકા માટે પણ આત્મઘાતી સાબિત થશે તેવી ચેતવણી આપી દીધી છે. જી હા, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% વધારાના ટેરિફ લાદવાના જે નિર્ણય છે તેનાથી માત્ર ભારતને જ નહીં પરંતુ અમેરિકામાં પણ આ નીતિની આકરી ટીકાઓ થઈ રહી છે. નિષ્ણાંતો, જેમાં ભૂતપૂર્વ સુરક્ષા સલાહકારો પણ સામેલ છે, તેઓ માની રહ્યા છે કે ટ્રમ્પનું આ પગલું એ અમેરિકા માટે જ આત્મઘાતી સાબિત થઈ શકે છે અને આના પરિણામે ભારત, રશિયા અને ચીનની વધુ નજીક જઈ શકે છે. આ નિર્ણયને રશિયાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ હવે તેની સ્થિતિની વિપરીત અસર થઈ રહી છે. જોકે કેટલાક અર્થશાસ્ત્રીઓનો એવો પણ મત છે કે અમેરિકાને આ ટેરિફ વોરથી નુકસાન ઉઠાવવું પડી શકે છે અને અમેરિકાના રાષ્ટ્રીય હિતને પણ અસર થઈ શકે છે. તો બીજી તરફ ઇકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ કંપની જેફરીઝ સ્ટ્રેટેજીસના ક્રિસ વુડે ભારત પર લગાવેલા ટ્રમ્પના ટેરિફને કઠોર ગણાવ્યો હતો. ક્રિસ વુડનું કહેવું છે કે આનાથી ભારતને 55 થી 60 અબજ ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે. ભારતમાં કપડાં, જૂતા, જ્વેલરી અને હેન્ડીક્રાફ્ટ જે ઉદ્યોગ છે તે બરબાદ થઈ શકે છે. ભારતમાં ટેક્સટાઇલ, લેધર અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગમાં મોટાભાગના નાના વેપારીઓ છે અને આ ક્ષેત્રો સાથે મોટી સંખ્યામાં લોકો રોજગાર અર્થે જોડાયેલા છે. એમના પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થામાં મુશ્કેલ સમય લાવવામાં આવેલ જ્યાં ટેરિફ છે તે ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર અસર કરશે. અમેરિકાની ટેરિફની અસર ભારતના સર્વિસ અને આઈટી ઉદ્યોગ પર નહીં જોવા મળે. આ ટેરિફ લાદવા પાછળ આર્થિક કારણોથી વધારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી હોવાનું કહેવાઈ રહ્યું છે. આના કારણે બંને દેશોને નુકસાન થશે. ટેરિફ વોર ભારતને ચીનની નજીક લાવી શકે છે. સપ્ટેમ્બરમાં 5 વર્ષ બાદ બંને દેશોની વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થઈ રહી છે અને ભારતની ચીનની વાર્ષિક આયાત 118 અબજ ડોલર સુધી પહોંચી છે, જે દર વર્ષે 13% વધી રહી છે. ભારતની ચીનની સોલાર પેનલ્સ જેવા સસ્તા સામાનોની જરૂરિયાત છે અને જો ભારત ચીન તરફ આગળ વધે છે તો એ અમેરિકાના રાષ્ટ્રીય હિતને નુકસાન કરતા છે. આ ઉપરાંત રશિયાની એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા અમેરિકી અર્થશાસ્ત્રી રિચર્ડ વોલ્ફે પણ ચેતવણી આપી હતી. તેમણે આ પગલાંને અવળી અસર પણ થઈ શકે છે તેવી ચેતવણી આપી છે અને સાથે જ જણાવ્યું છે કે જો ભારતને અલગ કરી દેવામાં આવશે તો તે બ્રિક્સ જેવા અન્ય આર્થિક જે સમૂહો છે તેના સાથે સારા વેપારી સંબંધો સ્થાપવાની દિશામાં આગળ વધશે અને આના કારણે અમેરિકી પ્રભાવ ઓછો થઈ શકે છે. અમેરિકાના કઠોર વલણને કારણે ભારત પોતાના ઉત્પાદનો બીજા દેશના બજારોમાં વેચવા માટે મજબૂર થશે અને જો તમે ઊંચા ટેરિફ લગાવીને પણ ભારત માટે અમેરિકી બજારના દરવાજા બંધ કરી દેશો તો ભારતને પોતાના ઉત્પાદનો વેચવા માટે બીજા બજારો શોધવા પડશે
ભારત પોતાની નિકાસ અમેરિકાના બદલે બ્રિક્સના સદસ્ય દેશોને પણ કરી શકે છે. આ ટેરિફથી બ્રિક્સના જે પશ્ચિમી દેશો છે તેની સામે મોટું એક શક્તિશાળી તેમજ વધારે સંગઠિત અને મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી શકે છે. ભારત અત્યારે અમેરિકાના પ્રમાણે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. વર્તમાન સમયમાં આર્થિક તણાવને જોતા એ પણ ઐતિહાસિક પળના સાક્ષી બનવા જેવું છે. અમેરિકા આ ટેરિફથી પોતાના જ પગ પર કુહાડી માંડી રહ્યું છે. ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા પૈકીની એક છે અને તે અમેરિકાના દબાણ સામે ઝૂકશે નહીં, પરંતુ પોતાના જે નિકાસ છે તેને વધુ વેગ આપી શકે છે. મહત્વનું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં તો ભારત પર 25% ટેરિફ લગાવ્યો હતો. એ સમયે બંને દેશો વચ્ચે વ્યાપારની સમજૂતીને લઈને વાતચીત પણ ચાલી રહી હતી, પરંતુ પછી અચાનક જ ટ્રમ્પે અપ્રત્યક્ષ રીતે ભારત પર નિશાન સાધતા 25% વધુ ટેરિફ લગાવી નાખ્યો, જે રશિયા પાસેથી કાચું તેલ ખરીદવા પર દંડ રૂપે લગાવવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. કારણ કે યુક્રેનના યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી પોતાની જરૂરિયાતના 2%થી પણ ઓછું કાચું તેલ ખરીદતું હતું, પરંતુ રશિયા ભારતને છૂટથી કાચું તેલ વેચી રહ્યું છે અને ભારત પોતાના રાષ્ટ્રીય હિતનો હવાલો આપીને અમેરિકી પ્રતિબંધો છતાં પણ આ કાચા તેલની ખરીદી સતત ચાલુ રાખી હતી. જોકે વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાની ભારતની જે રાજકીય તેમજ આર્થિક રૂપે દંડ આપવાની નીતિ અને ચીનની નજીક લાવી શકે છે. આ સ્થિતિથી બચવા માટે અમેરિકી વિદેશના જે નીતિકાર છે તે લાંબા સમયથી બચાવવાની કોશિશ કરી રહ્યા છે. ભારતમાં ચીનની આયાત વધી રહી છે અને બંને દેશોની વચ્ચે સીધી ફ્લાઇટ પણ શરૂ થવા જઈ રહી છે. ત્યારે આવામાં અમેરિકી ટેરિફના કારણે ભારત અને ચીન એક ટેકનિકલ અને વેપાર ક્ષેત્રોમાં સહયોગ સાધી શકે તેવી શક્યતા છે. તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારત હાલ તો 35%થી વધુ કાચું તેલ રશિયાથી ખરીદી રહ્યું છે. ભારત આ તેલ માત્ર પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે જ નહીં, પરંતુ નિકાસ માટે પણ ખરીદી રહ્યું છે. આ કાચા તેલને રિફાઇનિંગ કરીને યુરોપ, આફ્રિકા અને એશિયાના ઘણા બધા મોટા દેશોને વેચવામાં આવી રહ્યું છે અને ભારતને આ વેપારથી નફો થઈ રહ્યો છે. ત્યારે આવામાં અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતને કડક સંદેશ આપવા માટે ભારતીય ઉત્પાદનો પર 25% વધારે ટેરિફ લાદી દીધો છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટ કહ્યું કે ભારત દેશ એ પોતાના નાના વેપારીઓ, ઉદ્યોગો અને ખેડૂતોને આની અસરથી બાકાત રાખવા માટે યોગ્ય પગલાં ભરવા જઈ રહ્યું છે. આ દરમિયાન ભારતે બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 40 અન્ય દેશોની સાથે વેપાર સંબંધ વધુ સારા બનાવવાની દિશામાં પણ વિશેષ સંપર્ક શરૂ કર્યા છે. એટલે કે એક તરફ તો ભારતે ટ્રમ્પના નિર્ણયને અન્યાય ગણાવ્યો છે, તેની સખત નિંદા પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટ કરી નાખ્યું છે કે ભારત કોઈ પણ આર્થિક દબાણની સામે ઝૂકશે નહીં. તો બીજી તરફ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે રશિયા અને ચીને પણ ટ્રમ્પની આ નીતિઓ પર કડક પ્રતિક્રિયાઓ આપી છે અને તેને ગેરકાયદેસર તેમજ ધમકીરૂપ ગણાવી રહ્યા છે, જેથી નિષ્ણાંતો આ નિર્ણયને અમેરિકા માટે જ ચિંતાજનક ગણાવી રહ્યા છે. તો આ હતી ટેરિફને લઈને કેટલીક મહત્વની અપડેટ્સ. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.